કૃષ્ણા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આપણે એકદમ સરસ મજાની ટિક્કી બનાવીશું। તમે ક્યારે આ રીતે નહીં બનાવી હોય સ્ટફ ટિક્કી, તો તમે આ ટિક્કીને બર્ગરમાં પણ મૂકીને ખાઈ શકો છો, સેન્ડવિચ પણ બનાવીને ખાઈ શકો છો। તેવી રીતની આપણે આ સરસ મજાની ટિક્કી બનાવીશું, સ્ટફ ટિક્કી। કટલેસ પણ તેને કહેવામાં આવે છે, સ્ટફ કટલેટ। તમે જે પણ એનું નામ આપવું હોય તે આપી શકો છો। તો અહીંયા મેં છીણેલું પનીર લીધું છે, તેની અંદર એક ચીઝ ક્યુબ છીણી લીધું છે, તેની અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, થોડો ચાટ મસાલો, બધી વસ્તુને નાખીને મિક્સ કરવાનું અને થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું પણ નાખી દીધું છે। તો બધી વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે। આ બાજુ છીણેલું બીટ, ગાજર અને થોડું લીલા મરચાં કાપેલા છે અને એક ટામેટું પણ છીણી લઈશું તેની અંદર, અને તેની અંદર એક મોટું બટાકું બાફેલું છે, તેને આપણે છીણી લેવાનું છે અને તેની અંદર એક બ્રેડ નાખી દઈશું। અહીંયા મારે લાઈટ ગઈ હતી એટલે મેં મિક્સરમાં ક્રશ નથી કરી, એટલા માટે આ રીતે એક બ્રેડ મેં ક્રશ કરીને, હાથેથી ક્રશ કરીને નાખી દીધી છે। પછી તેની અંદર લીમડીના પાન મોટા છે, તેને ઝીણા ટુકડા કરીને આપણે અંદર નાખી દઈશું। તેનાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવશે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। પછી તેમાં ઓરેગાનો નાખીશું, ચીલી ફ્લેક્સનું એક પેકેટ નાખીશું, પછી તેમાં થોડો કિચન કિંગ મસાલો નાખીશું, થોડો ચાટ મસાલો નાખીશું અને થોડુંક મીઠું ટેસ્ટ પ્રમાણે। પછી તેમાં 1/4 જેટલો ધાણા પાવડર અને 1/4 જેટલો શેકેલા જીરા પાવડર અને 1/4 જેટલો કાળા મરીનો પાવડર। તો અહીંયા પનીરમાં પણ આપણે 1/4 જેટલો કાળા મરીનો પાવડર નાખી દઈશું અને અહીંયા આપણે થોડુંક આમચૂર પાવડર પણ નાખીશું, થોડુંક લાલ મરચું નાખીશું તીખું, અને અહીંયા પનીરના મિશ્રણમાં જે આપણે કાળા મરીનો પાવડર નાખ્યો તે મિક્સ કરી લઈશું। આ બાજુ આપણે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે અહીંયા બટાકાનો માવો પણ તૈયાર કરી દઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા મિશ્રણ થોડું ઢીલું છે, તો તેની અંદર થોડું લીંબુ નાખીશું અને લાઇટ આવી ગઈ હતી એટલે મેં પાછું બ્રેડ ક્રમ્સ બનાવીને મેં નાખી દીધું છે તેની અંદર બ્રેડ ક્રમ્સ થોડું, અને બરાબર તેને ચમચીથી મિક્સ કરી લઈશું। થોડું ઢીલું હતું એટલે મેં થોડું બ્રેડ ક્રમ્સ બીજું નાખ્યું છે। પછી બંને હાથમાં તેલ લગાવી દેવાનું, જેથી આપણા હાથમાં ચોંટે નહીં, અને તેને ટિક્કીનો શેપ આપી દેવાનો છે। પછી તેની અંદર પનીરનું સ્ટફિંગ ભરી દઈશું જે આપણે બનાવેલું હતું, અને પછી તેને આ રીતે કોટ કરી લઈશું, અંદર દબાવી લેવાનું છે। પછી તેનો ગોળ બોલ બનાવી દેવાનો છે અને પછી હળવા હાથે તેને ટેપ કરી દેવાનું છે। પછી બ્રેડ ક્રમ્સમાં તેને રગડોળી લેવાનું છે। આ રીતે આપણી સ્ટફ ટિક્કી તૈયાર છે। તો આ રીતે તમે પનીરના બોલ્સ જેવું બનાવી શકો છો। આ રીતે હાથની મદદથી 5 આંગળીઓથી આ રીતે તેને શેપ બનાવીને રાખી મૂકવા, જેથી આપણને ભરવામાં તકલીફ ન પડે। તો અહીંયા બીજી પણ ટિક્કી આપણે બનાવી લીધી છે, બ્રેડ ક્રમ્સમાં તેને રગડોળી લીધી છે। તો અહીંયા બધી ટિક્કી તૈયાર થઈ ગઈ છે। તો આ બાજુ એક પેનમાં મેં તેલ થોડું મૂકી દીધું છે, 3 થી 4 ચમચી જેટલું। પછી તેની અંદર ટિક્કી મૂકી દઈશું, એકદમ ધીમા તાપે તેને થવા દઈશું। પછી તેને પલટાવી લઈશું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેવાની છે। તો આ રીતે તેને પલટાવી દેવાની। આ ખરેખર ટિક્કી ખરેખર બહુ જ ટેસ્ટી લાગતી હતી। તમે આ ટિક્કીની અંદર તીખી ચટણી, આંબલીની ચટણી, કે આપણે જે રીતે દહીંપૂરી બનાવી છે તે રીતે તમે બનાવીને પણ ખાઈ શકો છો આ ટિક્કીને, અને બર્ગરમાં પણ મૂકીને તમે તેને ખાઈ શકો છો, અને એમનેમ પણ ચા સાથે તમે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે જે રીતે બનાવીને ખાવી હોય તે રીતે તમે બનાવીને ખાઈ શકો છો। આ ટિક્કી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની હતી। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। બાળકોને તમે ડબ્બામાં પણ ભરીને આપી શકો છો। પછી અહીંયા સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું। ટોમેટો સોસ સાથે તેને સર્વ કરીશું। પછી અહીંયા એક ટિક્કી કટ કરીને બતાવીશ। તો ખૂબ જ સરસ હતી આ ટિક્કી। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી સ્ટફ ટિક્કી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। સ્ટફ ટિક્કી તૈયાર।